सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम में निर्गुण निराकार। तो सतगुरु ने करुणा थकी आपन छे निरामर ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी ने मूर्ति भजामूलम गुरु मंत्र मूलम सद्गुरु संतना एक वाक्य मोक्ष मूलम केवल गुरु कृपा। तो गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण दास। आपा अड़गो करी सोड़वी सगड़िया। तो आशाए के मोहे नहीं सदा रहो गुरु चरण दास। आप करता हे बनी रहो सतगुरु। मारे तो तुम्हारा नाम नो विश्वास। नीरवरती परवरती ने परखो संकल्प विकल्प दूर करो। नीरवरती परवरती ने परखो संकल्प विकल्प दूर करो। कवल कवल साधना एना जैसे समान करजो रे जैसे समान करजो रे। कवल कवल साधना जीवन मुक्ति
તમારો આત્મા ઓળખી નિર્વર્તી પરવર્તી સરખો Come on.
ટૂંક સારોપે આપણે સમજીએ કારણ કે સમયની મર્યાદા પણ આપણા જેના નામે આજ બેનર નીચે આપણે બેઠા છીએ યોગારામ દાદાનો સદગુરુની કૃપાથી નિજ અનુભવ
જે વેદ શાસ્ત્રો અને પુરાણોનો સર્વેનો જે સાર કહેવાય, જેમ દૂધમાં ઘી સાર છે ને મુગારામે આ બધા શાસ્ત્રોનો, પુરાણોનો, ઉપનિષદોનો, વેદોનો સાર આ 4-5 પંક્તિની વાણીમાં અનુભવ આપી દીધો. પહેલા તો આપણે નિર્વર્તી ને પરવર્તી કોને કહીએ? ઉગારામ બાપા કે આપણે બાલની વાતો તો નહીં કરી હોય. ઘણા નિર્વર્તી ને એટલે નવરો માણા, હાવ નવરી બજાર. સરકારે 58 વર્ષ નિવૃત્ત કરી દીધા. ટૂંકમાં કામ ના કરે નકામો હોય નિવૃત્ત કહીએ આપણે. અને જે કંઈક નું કંઈક કરતો હોય, ભલે કોકના હાલા હરગાવતો હોય એને પ્રવૃત્તિ કહી. પણ આપણે ટૂંકમાં સમજી લઈ, નામમાં જે વૃત્તિ છે, ગુરુના નામમાં જે આત્મા સ્વરૂપમાં આપણી જે વૃત્તિ છે, નિજ સ્વરૂપમાં, એને નિવૃત્તિ કહેવાય. જે મનની વૃત્તિ બહિર્મુખ દેહેન્દ્રિયોથી સંસારમાં, માયામાં, એ બધી પરવર્તી, ઉજળી પરવર્તી, પછી ગુણ ગમે લાગુ પડો. ટૂંકમાં માયામાં જે વૃત્તિ છે એ બધી પરવર્તી. પરવૃત્તિ, વૃત્તિ જ્યારે પર થાય ને પરવૃત્તિ કહેવાય. નિર્વૃત્તિ વૃત્તિ જ ના રહે, વૃત્તિનો જ્યાં સમાજ થઈ જાય નામમાં, એ નિવૃત્તિ પદ નામ સાતમા સદગુરુ. એટલે અમે નિવૃત્તિ થયા પછી તો શું કે બધા આપણને ભાઈ જવાનામાં, કથામાં જવાનું, ભજનમાં જવાનું, કારણ કે પેલા ઘરે આ પોટલા તોડતા હોય, લપ કરતા હોય, એટલે ભજનમાં મોકલી દે આપણને. એવી નિવૃત્તિ નહીં હોય, પણ નામમાં વૃત્તિ રાખી પલક્ષ દેહે કરીને તમે આખા 24 કલાક ભલે એના કામ કરો, હાણો માણો ઓટો, જે કંઈ ઉત્તમ ધંધા કર્તવ્ય કર્મ કરો દેહથી, પણ મન રાખો ગુરુમાં. બસ સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસમાં, સતાર સા સાધુ કહે ઉદાર છે ઈશ્વર. બાઈ ગમે એટલે આમ બધે ફરતી હોય, પણ જેનો નક્કી કે મારા માથે ધણી છે, પછી એ બાઈ બીજે ડાફીને તો નહીં ચડે ને. એને પોતાને ખબર કે મારા માથે ધણી. એમ આપણે બધે જવું, કામ વ્યવહાર ઉત્તમ ધંધા બધે કરું, જગતમાં રહેવું, પણ માથે ધણી ભૂલવો નહીં. ગુરુ મહારાજ છે ને એ ભૂલવો નહીં, નામ એનું નામ ભૂલવું નહીં. એટલે હલતા ફરતા, આવતા ચાલતા. અને એટલો જ ગુરુએ આપણા પર દયા કરી નામ કેમ મૂક્યું? આપણા શ્વાસમાં લે. આ બીજી બધી વસ્તુ રૂમાલમાં મૂક્યો, રૂમાલ ભૂલી જવાય. હાથમાં મૂક્યો, હાથ કદાચ વળી લપો મારી ગયો તો એ ના કામ કરે. પણ એકે અંગમાં નહીં, ઘરમાં નહીં, અંગમાં નહીં, જગતમાં નહીં, ક્યાંય નહીં. દેશ દિશા નામ ક્યાં મૂક્યું? આપણા ગુરુ મહારાજે શ્વાસમાં મૂક્યું. શ્વાસમાં સેવાસીને ખોજી દેવું ખાસ. હવે શ્વાસ સંભાળીને આપણે સંભાળવો પડે. લાવી દો મારો શ્વાસ, લાવી દો મારા બહાર કરું. હાલતા ચાલતા, ઉઠતા, બેહતા, હોઈ જવું તો તમારો શ્વાસ હાલે. એ શ્વાસમાં ગુરુએ આ શબ્દ મૂક્યો. એટલે એમાં આપણી સુરતા રાખવી, ધ્યાન રાખવી. આપણે ઘરમાં કોઈ બાઈએ ઝોમણું મૂક્યું હોય, ભલે ઊંડા પટારામાં, ઊંડા ખાનામાં મૂક્યું હોય, તે ઘડીએ ઘડીએ જોયા કરો. પણ જ્યારે એને જરૂર પડે ત્યારે એના સુરતામાં હોય કે મેં ઘરાણમાં ઝોમણું મૂક્યું. પછી ભલે હજારો કિલોમીટરથી હરિદ્વારમાં જતા રહ્યા હોય, ત્યાં બેઠા એનું ધ્યાન હોય ઝોમણા. લોભી માણાની સુરતા એના દાટેલા ધર્મમાં હોય, કામીની સુરતા કામમાં હોય. લોભીની સુરતા એ જેનો લોભ હોય, સંગ્રહ હોય, એમાં હોય. તો ભગતની સુરતા ભજનમાં હોય, ગુરુમુખીની સુરતા ગુરુમાં હોય. હું ઘણી વખત કહું, સૂરજમુખીને ઊભો એક પ્રાકૃત છે, તો એ જેમ એના નામ પ્રમાણે એના અંદર ગુણ છે. જ્યારે સૂર્ય સવારમાં ઉગતા રહે, એ
પૂર્વ તરફ દિશામાં પડ્યું હોય. ધીરે ધીરે સૂર્ય જેમ જાય એમ સૂર્યને આમ ટટ્ટર થતું જ્યારે માથે 12 વાગે સૂર્ય સામે આવો ત્યારે એ ઊભું થઈ જાય. હાથમાં તારા પશ્ચિમ દિશા તરફ રાતે ઢળી પડતું હોય સૂરજના વડે. તો એક પ્રાકૃત ફૂલે એનું નામ સૂરજમુખી. સૂરજ બાજુ ઢળતું હોય અને આપણે કહેવાતા ગુરુમુખી, ખાલી કહેવાના જ ગુરુમુખી. ગુરુ બાજુ આપણો નમણો ના હોય અને ગુરુદેવ અમારા પર દયા કરો, કૃપા કરો, આનું જોવર વડા એ તો ચોતરફ અણુ અણુમન કણકણમન તારા રોમે રોમમાં રમી રહ્યા. તારી નજર એમાં નથી, એ તો જોઈ દે. ગુરુ પાસે દયા માગવાની નથી, આપણી યાદ તો ગુરુની દયા, આપણું પાકું તો ગુરુની કૃપા. સીધી જ વાત છે. પણ આપણું પાછું હોય ને પછી ગુરુનું કે પાકું ખર્ચ કેટલી મેળખાય. ગુરુનું તો પાકું જ છે, તારું કાચું કામ છે. એટલે મારા બાપ ગુરુની યાદી કોઈથી ભૂલવી નહીં, તમે ત્યાં જઈ તપાસ. એક આપણે ઘરમાં 5 કિલો બટાકા પડ્યા હોય ને હાથ પડે બટાકા લઈ લો, બટાકા લઈ લો. અને પછી છોકરું આવો, વહુ આવો, દીકરી આવો કે બા પેલા બટાકા વેચવા, પણ આપણે પડ્યા છે. તો જેનો ગુરુ મળ્યા ને આવું નામ મળ્યું અમૂલક મારા બાપ. પછી આ મેરેજના ખેલમાં જ્યાં આપણે જવાનું હોય. હવે આ તો ચોફાડ પડતા જ હોય જગતમાં. એટલે બહુ એમાં બહુ ભટકતી વૃત્તિ ના કરવી. વૃત્તિના નામમાં સ્થિર કરો, નક્કી કરો, સંતોષ કરો. સંતોષ સંકલ્પ એક જ થવો જોઈએ, શિવ સંકલ્પ કે મારા ગુરુએ મને નામ આપ્યું એ 16 વાળને એક રતી છે, સત્ય સનાતન છે. અને એ નામ થકી જ અનેક ના પાર મહાપુરુષો આ ખેલ ખાંટી ગયા, ભવસાગરમાં પાર પડી. આટલું નક્કીપણું નામમાં કરો. નામ મળ્યું વિના રામ મળ્યા, ગુરુ મળ્યા એ જ ભગવાન મળ્યા. ઘણા સાક્ષાત આંખી વેકિંગ કરવા જાય પણ સીધો સાક્ષાત્કાર જેથી તને ગુરુ મળ્યા એ સાક્ષાત્કાર છો. બે આંચે થયો હાલતા ચાલતા. આંચી વેકિંગ ક્યાં સાક્ષાત કરવાનો? આટલા બધા મહાપુરુષોએ પોતાના જીના જીવન ચરિત્ર તપાસો. અનેક કષ્ટ વેચી જીવનમાં એના જીવન ચરિત્ર તપાસ્યો મહાપુરુષોના. અને એ જે રાહે હાલી આપણા માટે હાવ હેલું કરી ગયા. તો મારા બાપ, એક બાપની અટક હોય કે ભાઈ કારેડિયા રાસમાં તમારે આવતી હોય, તમારા બાપના સર્ટિફ કારેડિયા હોય એટલે અમારા ઓટોમેટિક થઈ જાય, કારેડિયા થઈ જાય. તો આપણા ગુરુ સંતનો ભગવાન હોય તો આપણે ઓટોમેટિક ના થઈ જાય. એના માટે શું વાના કરવાના? વાણીનું નામ જ લગાડવાનું હોય ને બરાબર. એક બાપના ઘરે જંગલો કદાચ બેવડો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, ચોર હોય, આંધળો હોય, લૂલો હોય, ગમે એવો હોય તો સીધી લીટીનો બાપનો વારસદાર બનતો હોય તો જેથી ગુરુને મળ્યા તમે કુદરતના નામના વારસી તમારી થઈ જવાનું. એટલે જગતની મિલકત જળસન, તમારી મિલકત ચેતન છે મારા બાપ. જગતનો ધન પલે પલે રંગ પલટાય, એની નોટો બદલાય, એના કલર બદલાય, એના જે ટકાવારી બદલાય, બધું બદલાય. પણ આ નામ જે ધન મળ્યું ગુરુનું એ કોઈથી બદલાતું નથી અને એની કિંમત એ કોઈથી ઘટતી નથી. કરતે ના ખોટે વાકો જોર ના લૂટે, દિન દિન બટત સવાય, પાયો જી મેને નામ રતન જન પાયો. આવી વસ્તુ અમૂલક દીવોએ સદગુરુ કૃપા કરીને અપનાવ્યો. આની હારે કોઈ સોદાબાજી નથી ગુરુની. ગુરુ કોઈ 25-50 100 કોકની લાગવગથી નથી મળ્યા મારા બાપ. ગુરુએ તને જેથી સ્વીકાર્યો એ કૃપા કરી તારા પર. મોટામાં મોટી કૃપા કે આપણને એને સ્વીકાર્યા, એના માન્યા. નકર બટાકા લેવા જાય, ગાય લેવા જાય ને બાયું તો એ કેટલાય જોવા સફેદ જોવો છે ને હારો. અને આપણું કઈ ના જોયું ગુરુ મહારાજ અને સ્વીકારી લીધા અને ઘાટ કરી નાખી. તો પણ ડેટકાના ધડા બંધાતા ડેટકાનો ધડો કરવા જાય શું કરે? આમ 1-2 મુકતા સુધી તો ધડો કરો તો આખું દી જતા રહે બીજે.
એમ ડેટકા જેવી જેની વૃત્તિ, કુવામાંના ડેટકા ઘણા તો ખૂબ મંડપ વૃત્તિ. એક બે સાખી શબ્દ આવડી જતા કે હું તો જ્ઞાની નો દીકરો થઈ ગયો. ગુરુની મોર જોઈ પાછું બીજું એક ચાકડું મૂક્યા વાળો. એટલે મારા બાપ એ બધામાંથી નીકળવું છે આપણે. गुरु को गोविंद करी जानिए पल पल ध्यान लगाए मिले तो दंडवत बंदगी पल पल ध्यान સુરત ત્યાં સુરતાથી શબ્દમાં આપણે મન લગાવવા. ગુરુના આપણા માટે બે રૂપ છે. સ્વરૂપે આપણામાં નામ રૂપ છે, નામ છે એનું સ્વરૂપ છે આપણું. અને જે આપણને જુદા મળ્યા હોય એ જો ધ્યાનની મૂર્તિ જો ભગવાન મનાઈ જાય તો ધ્યાનની મૂર્તિમાંથી ગુરુ ના જાય. હનુમાનજીને કોઈ જોયા નથી, ખાલી હનુમાનજીની મૂર્તિ જ છે તોય લોકો આંસુ મૂકે ને આમ બેઠે ને એટલે પોંચડા હોતા હનુમાનજી દેખાય. જો આ મેરલીમાં બકરા હોતા દેખાય, રામાપીર ભાલા હોતા દેખાય, અને આપણા ગુરુ નથી દેખાતા ભગવાન આંસુ મેકી. એ આપણે ભલામણું કરવું પડે. હો ધ્યાન મૂર્તિનું ધ્યાન કરી. ગુરુમાં મનુષ્ય ભાવ છે. એક પથ્થરની મૂર્તિમાં દેવતાનો ભાવ કરો, ભગવાનનો ભાવ કરો, અને આ પ્રગટ મૂર્તિ હાલતી ચાલતી બોલતી ખાતી પીતી આપણા મનના સમાધાન કરતી, આપણા ગાંઠ કરતી એવી મૂર્તિ. હવે એમાં આપણને ભગવાન દેખાતો નથી. એમાં નાત જાત ભરણ સંપ્રદાય દેખાય. કેવા અભાગી જીવ છીએ આપણે બધા. પછી આ નિર્વર્તી ક્યાંથી રે મારા બાપ? હા, સંકલ્પ વિકલ્પ મટો બરાબર. અને સંકલ્પ એક કરો તો વિકલ્પ કેટલા આખી ઠોર થઈ જાય વિકલ્પ. એટલે મારા બાપ જગતમાં ભગવાન મેળવો છો એનો સંકલ્પ થાય તો એના વિકલ્પ ગણાય છે જગતમાં. અને આનો કોઈ સંકલ્પ, આ તો નિર્વિકલ્પ છે. નામનો કોઈ સંકલ્પ જ નથી કરવાનો, નામનો કોઈ વિકલ્પ જ નથી. સંકલ્પ નથી, વિકલ્પ નથી, એનો પર્યાય કાંઈ નથી. અને આ છેવટનું સાધન છો, આના ઉપર કોઈ નથી. મોક્ષ મુક્તિનું જો સાધન હોય તો આપણા ઘટમાં નામ છે મારા. અને આમાં કોઈ દામની જરૂર નથી, કોઈ આવડતની જરૂર, કોઈ ડિગ્રીની જરૂર નથી. આ વિનુ બાપાએ ના કીધું 4-5 ચોપડી વાળા, આમાં ક્યાં ડિગ્રી કોચ કરવાની જરૂર છે? વળી આમાં સાધન સંપન્નની ક્યાં જરૂર છે? સાધન સંપત દ્વારકાનો રાજા, હોનાની દ્વારકા અષ્ટધા રાણીજીની અને પૂર્ણ બ્રહ્મની પદ્મી જેને કહેવાય, પુરુષોત્તમ સ્વરૂપ કહેવાય એવો કૃષ્ણ સુદામાના ચરણ ધોવો મારા બાપ. ત્યાં બીજી લાયકાતની જરૂર છે. સુદામા પાસે શું હતું મારા બા? હાથ બોલ્યું શું હતું? બસ એની પાસે જે કૃષ્ણ પાસે નામ હતું એ સુદામા પાસે નામ હતું. આપણે બહારથી ગુરુ ભાઈની હરખે કરીએ પણ ગુરુના જે શબ્દની હરખે કરો તે હરખા હો. ઓછું બધું આપ્યું કઈ? કાલ મળ્યો કે ભલે 50 વર્ષ પહેલા મળ્યા હોય. આ ઉગારામ બાપા ઈર્ષાગર આપણે હીરા બાપાના 70-80 વર્ષ પહેલા મળ્યા મન ટૂંકમાં. અને આપણને કાલ મળ્યા ભોજા બાપા, પણ નામ મેળવો તો બેનું એક જ છે. અખંડ ગુરુ બેના એક છે આપણા મારા. જે ભોજા બાપાએ મને જે ગુરુ ઓળખાવે એ જ ગુરુ ઉગારામ એ ઈર્ષાગર બાપાને ઓળખાવે. પણ પ્રતીતિ નથી. પ્રતીતિ વગર આપણે ભૂલા પડી ગયા મારા. એટલે નામમાં વૃત્તિ કરો તો એ નિર્વૃત્તિ હોય. બાકી એનાથી પર થઈને ગમે એટલી તમે પીજળ કરો ને એ બધા પીજારા છો ટૂંકમાં મારા. બીજી કોઈ પીજળ કરવાની જરૂર નથી. ભાવે કભાવે અમારા ભોજા બાપાથી એમ કહેતા કે ભાવે ભજો કભાવે ભજો ઓળખી લ્યો આ સમો. વાવણી ટાણે બીજ વાયેલો ના જોશે પોતો. તો આ નામ છે ને બીજક છે, અમર બીજ છે. અને આમાંથી આ બધી મૂર્તિ પ્રગટ થઈ. ઉગારામના, ઈર્ષાગર બાપા, રામના, કૃષ્ણના, આદિનારાયણ સુધી આ નામમાંથી પ્રગટ થયા. નામ બધાયનું બીજક છે મારા, અમર બીજ છે. એટલે મારા બાપ એ નામનું બીજ આપણને મળ્યું મારા બાપ. એ બીજમાં નિજ રહેલો છે એટલે આત્મા રહેલો છે. એની બારો નથી. આંબાની ગોટલીમાં આખો આંબો હમાયેલો હોય ને મારા બાપ,
એમ નામમાં આપણો આખો આખો આંબો સમાયેલો. તમે જે આંબો અત્યારે બધા બોલો છો ને, આપણને બધાને શેખ સુધી આદિ નામથી ખબર તો નથી, પણ કબીર સાહેબ સુધી તો બધાને ખબર પડી જ નહીં કે કબીર સાહેબથી પદ્મનાભ મળ્યા, ને પદ્મનાભથી પછી યાદવ રઘુનંદન, પછી આપણે નીલકંઠ મહારાજ, પછી રઘુનાથ, પછી યદુનાથ, પછી સષ્ટમ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, આનંદરામ, કરમસિંહ બાપા, ઈચ્છાકર બાપા, ઉગારામ ને ઓઝા બાપા. જો આપણે એ આંબો હોય ને, પણ મૂળમાં બધા આંબાના મૂળમાં નામ છે. નામ એ બધાનું બીજ છે, એમાંથી આ બધા પ્રગટ્યા નીચ એ અખંડ વિચળ પદના આપણે પામે મારા બાપ. આપણને નામ અને નામી બે મળ્યો મારા બાપ, નામ ને નામી. એટલે વળી કોઈ નિર્ગુણિયા કે કોઈ શિરગુણિયા કે એમે બહુ પડવાની જરૂર નથી. તમે નામનું ભજન કરો એ નિર્ગુણ ઉપાસના, અને સદગુરુની જે તનથી મનથી ધનથી સેવા કરો એ તમારી શિરગુણ ઉપાસના મારા બાપ, શિરગુણ ઉપાસના. વળી ગીતામાં જેટલા યોગ બતાવ્યા બધા યોગ આમાં આવી ગયા. એમાં મુખ્ય ત્રણે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તમને આ નામ ઓળખાયું ને, નામ આપ્યું ને કે તું બ્રહ્મ સ્વરૂપ છું, તું આત્મા સ્વરૂપ છું, તું જ તારા વિના અન્ય કોઈ ભગવાન નથી, એવું નક્કી કરાયું, ઓળખાણ આપી આત્માની. એ જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી. અને બીજા બધા જ્ઞાન આમાંથી નીકળ્યા. હમણાં બાપા ગુરુગમ કહેતા હતા, ગુરુગમ એટલે સૌથી મોટી સમજણ આત્મા દ્રષ્ટિ કહેવાય. આત્મસાત કરો એનાથી મોટી કોઈ ગુરુગમ નથી, કોઈ મોટી સમજણ નથી. શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા શું એવું ગુરુએ આપણને આત્મા કીધું. બાકી જગતમાં તો જે બને તો બધા કૂટણા જ કૂટી રહ્યા, ઉપાધિના ઠેલા કઈ પરત જાય. આ તો આપણા ઠેલા છૂટી ગયા, હળવા કરી નાખ્યા ગુરુ મહારાજ જેવા. નહીતર 84ના ખાતામાં જવું પડે મારા બાપ. અને એટલા બધા જમણા માર ખાવા એટલો જન્મ મરણો. એટલે એવામાં અમુક જીવને જોતા આપણને એમ થાય કે હા. તો હવે એ સ્થિતિમાં આપણે ના હોય તો મારા નાથનું ભજન કરી લીધા જેવું મારા બાપ. અને શું આમાં કઈ ભજન કરે એમ શું લાગે? હાચો પડ્યો. જો આપણે બાના કાઢતા હોય ભજન માટેના, તો ભજન માટે કઈ સ્થિતિ છે તો ઘડી આમાં જોવાનું. વાર તહેવાર છો તાર બાલ્યો જીવો લગાશો આમાં ભજનમાં જોઈ. બાપા કે તારો ભાવમય મુખના આ શ્વાસ હાલી રહ્યો હો, એના અંદર જે મેં નામ આપ્યું ગુરુગમ, એ મનમાં રટ્યા કર. આ માનથી મોટી કોઈ ભક્તિ નથી. એમાં ભાવ કરે ભક્તિ છે. અને જેટલા કર્તવ્ય કર્મ કરો, તમે ગુરુની સેવા કરો, નિષ્કામ ભાવે કર્મ કરો એ કર્મયોગ છે. તમે આમાં ભાવ પ્રેમ કરો ગુરુમાં, સંતોમાં, ભજનમાં, નામમાં, એ તમારી ભક્તિ છે. અને નિષ્ઠા બાંધી ગયો, હું ગુરુએ મને આત્મા બ્રહ્મ સ્વરૂપ ઓળખાયું, એનાથી અન્ય કોઈ મોટી વસ્તુ જગતમાં હદ નહીં. આ જ અજર અમર પદ છે. એટલે મારા બાપ આ જ્ઞાન યોગ છે. તો બધા યોગ આપણને આમાં ગુરુએ બતાવી દીધા. એટલે ક્યાંય ફાંફા ને પીફા ખાંદવા પણ નથી મારા બાપ. જય. અને ભેગી થઈ સાધના. જો અવલ કવલની સાધના એટલે કોકને એમ થાય કે આ છે ઉગારામ બાપાએ. કોઈ હનુમાનની નહીં, કોઈ વિશ્વાસ જોગણીની સાધના નહીં, કોઈ મામાની સાધના નહીં, કોઈ પાઠની પૂજા નહીં. આ બાપા વિચાર નથી લાયા. અવલ કવલની સાધના એટલે શ્વાસો શ્વાસ. આજે આપણે શ્વાસે શ્વાસે ગુરુની સમજણથી જે સ્મરણ કરી, આ અવલ કવલ. પણ એના કે સહેજે સ્મરણ કરજો, એના માટે તમારે કઈ કરવા જાણવું પડવું, એની કોઈ તૈયારી કરવા પડે. શ્વાસ તમારો જે સહેજે સહેજે હાલી ગયો, જેથી આ પિંડ માના પિંડમાંથી નોખું પડ્યું, નાયલો તોડ્યો, અને જેથી આ શ્વાસો લાગ્યો, બસ એ એની રીતે હાલે. એમાં ડકો કંઈ કરવો નથી. બસ ગુરુની સમજણ મનમાં ધારણ કરવી અને શ્વાસમાં ધ્યાન કરવું ગુરુ પડતી. આ ભક્તિ, આ યોગ છે. આ જંપા કોષ છે. અને આ કોષમાં જેનું ધ્યાન પડ્યું, આને આ નિત્યનો અભ્યાસ કર્યો, આ નામનો, આ ઔષધિ લીધી. એક રોગ મટાડવો હોય તો ડૉક્ટરે જે દવા આપી હોય એ નિમિત્ત લેવી પડે. તો આપણને બધું યાદ રહે. બીડી 5-5 મિનિટે યાદ આવે, તમાકુ યાદ આવે.
મામો આવો, માસી આવો, હાટુ આવો, હાડો આવો, બધાની યાદી આવવાનું. ગુરુની યાદી ના આવો, નામની યાદી ના. કારણ કે આનું મૂલ્ય અમૂલ્ય છે, નમૂલ્ય નથી. આનું કોઈ મૂલ્ય નથી એવું નામ આવતા, પણ આની કિંમત તમે જન્માંતરા સુધી ભજન કરો ને ગુરુનું, તો એ તમે ના ચૂકવી શકો, અનંત જન્મ સુધી ના કરી શકો. એટલે અમૂલ્ય છે નામ, એટલે ગુરુએ આપ્યું. અને ઘણા કે તમે જેટલાના, કોઈ હોના ગુરુ, કોઈ બહના ગુરુ, એના કરતા દાડિયામાં ગાવા ગુરુ કરતા હતા. હોના બહના ગુરુ હોય, પછી કોઈ કે મારા ગયડા ગુરુ, કોઈ કે મારા જવાન ગુરુ, ઘણા કે મારા પટેલ ગુરુ, પેલા નથી કે હરિજન ગુરુ. એટલે નાતી જાતિ આમાં ગુરુમાં લાગે. ગુરુ તો અજાતિ છે, વરણ વ્યવહારથી પરસ, એમાંથી આપણને કાઢે ને આપણે એમને લાયક ભાઈ. નાતી ને જાતિ ને ભાતી નહીં ગુરુના દેશમાં, અજાતિ પદ છે ગુરુ. એટલે પહેલા તો મનમાંથી આ વર્ણનો વ્યવહાર, આ બધા વિકારો કાઢો મનમાંથી, નાત જાત ભાત. અને હું તો કહું, બહુ ગુરુભાઈને પૂછવું નહીં, જય ગુરુદેવ કહે ને એટલે માની લેવું કે આપણો. અને શું લઈ જવાનો? કર્મના સિદ્ધાંત છે. આપણું કોઈ લઈ જતું નથી, બીજાનું આપણું થતું નથી. આ કર્મના સિદ્ધાંત છે, કોણ લઈ જાય છે તમારું? અને જે કંઈ લઈ જાય એ ખોટું લઈ જવાનું, સાચું લઈ જશે. અને હાથું લઈ જાય તો ન્યાર થઈ જાય. આ વાલીઓ લૂંટી ગયો નારદનો, તો એ ન્યાર થઈ ગયો, વાલ્મીક ઋષિ બની ગયો, ન્યાર કરી દીધું. જો લૂંટતા આવડી જાય હાથું, સંતોને લૂંટી લે. મારા બાપ લૂંટાવા બેઠા સંતો. એટલે મારા બાપ લૂંટ શકે તો રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ. આ લૂંટી લેવાય તો આ લૂંટી લીધા જેવું. બાકી પેલામાં લોટો જોટો કરીને પછી ઉપરથી કેદ ખાનામાં જશો, ધ્યાનમાં જશો કર્મ કરી. એના કાયદા બહુ કઠોર છે કર્મના, એટલે એમાં બહુ ભરાવું ના હોય. અને તમે હોઈ રહ્યો ગોદડો ઢીક કંઈક કરો કે ના કરો, તમારા પ્રારબ્ધ પ્રમાણે ફળ મળવાનું. આ સનાતન સત્ય, સનાતન સત્ય. એટલે બહુ અપેક્ષા નહીં રાખવાની, અને બહુ બીજાનું જોવાનું નહીં. બીજાની થાળીમાં જોઈતા આપણી થાળીમાં મારું મોડું દેખાય ને મારા પર. બીજાના કપડાં સામું જોઈતા તમારા કપડામાં દેખાય ને આપણે બરોબર નથી. આ વાત દેવા હરખામણી કરો એટલે ઓછું ઓછું પડે. આપણું હરખું કરો, હરખામણી મૂકી દો મારા બાપ. ગુરુને હરખામણી ના કરતા. આપણા હુકમ પદ મેં ઘણા અમે પેલા થઈને કે તમારા ગુરુ ક્યાં, તારા કાઢી લે, પછી મારા લે બધા. એટલે ગુરુ મેં મારા તારા હોય બધા. ગુરુ બધાના એક દ્વારા દેખ લે રે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક દ્વારા. એટલે ગુરુ કે ઊંચા નીચા ના હોય. અમારે ઘણા એમ કહે કે લાભુ દાદા પાસે લઈ દો કે તમ કે બ્રાહ્મણ ખરા નથી. બ્રાહ્મણ નહીં. અમારા જ એક ભાઈ હતા, 3-4 વર્ષથી લગભગ હવે ભૂલી ગયા ને 4-5 વર્ષ અમારા ઘર ટાપા કર્યા. ઉપદેશ આગળ મેં પણ અહીંયા લઈ લો ને, 3 આશ્રમ બનાવ્યા એના પોતાના, સેલાઈ કર્યા. તો કે મને કે તમે ઉપદેશ હાલો ગુરુ થો કે બીજા. મેં પણ ચમતા મારી માએ પડ્યો કે તમે આપણા ખરા નહીં નથી. ગુરુને આપણા એટલે ગુરુને નાતીલા નહીં લૂંટવાના વાળા બાપ કે ભોજા બાપા રહે તો કોળી પટેલ, લાભુ દાદા કે બ્રાહ્મણ. અને મારા બાપ બ્રાહ્મણ મનીમાં બધા રહી જજો. આમાં ગુરુ તો બસ ગુરુ રહે, ગુરુ જેવું અન્ય નહીં કોઈ. ગુરુમાં કોઈ દી બીજું ત્રીજું હોય નહીં. મારા બાપ ઊંચો નીચા બધા લાભુ દાદા હોય, પૂજારામ હોય, ભોજા બાપા હોય, કાંઈ એકલા બાપા હોય, બધામાં ઉગારામ સિવાય શું વધતું. ત્યારે એની દ્રષ્ટિથી જોઈશો ને તો આખા ઉગમ પદમાં ઉગારામ સિવાય ક્યાં દેખાઈ ગયો. વળી એનાથી ઉપર જતો રહ્યો. હું તો ઉગમ પદ કહું, પણ ઉગમ પદે આવી તો નામમાંથી, ગુરુમાંથી જ આવી. કોઈ કે આપણે મનુ બાપાને કે નિરાત વાળા, તમે કે ઉગમ પદ વાળા, વળી પાછી બીજી ટોરીને આને તમે તો સનાતન વાળા. પણ બધાના માથે ગુરુ. આત્મા કાઢી લો, ક્યાં સનાતન ક્યાં સંપ્રદાયમાં તમે આવશો મારા બાપ? આત્મા કોઈના સંપ્રદાયમાં આવતો નથી. આત્મા કોઈના
મૂલવણીમાં આવતો નથી, એમ કોઈ હરખામણી હોય નહીં. આત્મા તો આપણા દાદા કહેતા ને લાભુ દાદા કે એક છે, એક છે, એક છે. આત્મા સર્વેનો એક છે, સર્વેમાં એક છે. પાંચ તત્વના ગાઢ ગળાયા નામ અને રૂપમાં ફેર. બાકી આત્મા તો સૌનો એક છે. જો હું પદમાંથી આ માયા રચાણી. માયા એટલે બ્રહ્મ થયું. માયાનો અર્થ બીજું કંઈ ના જોતા, કંઈ પિક્ચરની ટોકીઝમાં માયા નહીં દેખાય. માયા એટલે બ્રહ્મ જે હોય છે એ દેખાતું નથી, અને નથી એ દેખાય એ મોટો મોટો બ્રહ્મ. ઠૂઠામાં ભૂત દેખાય પણ ભૂત નથી, પેલા દોયડામાં હરફ દેખાય પણ હરફ નથી. એમ આપણા દેહમાં આપણા નાત ન જાત ન ભય ન ભય દેખાય, આ માયા. બાકી ગુરુ ગમે જુઓ તો બધામાં એક જ છે, હરવરમાં એક જ તડી બેઠો. હરદમ દ્રષ્ટિ કરો તો એનો એક છે, બીજો કોઈ બધામાં. ગુરુગમથી તમે જોવો તો બધાને એક છે, બીજો કોઈ બોલે એક જ છે મારા. એટલે અવલ કવલની સાધના સેદી સમરણ. એટલે આ શ્વાસ આલયમાં આપણે વધઘટ કરવી નથી. ટૂંકમાં જો કદીને ગુરુ મળ્યા, આ બધી સમજણ ગુરુએ પાંચે તેલ નાખીને જેમ માં દીકરીને કરે ને આપણને બધાને સમજણ આડી. પણ આ તો અમે પેલા હમણાં બાપાએ કીધું ને કોંટાવાની વાત છે. એકડો એકનો એક કોંટવાનો છે મારા બાપ. આપણે કંઈ નવો એકડો માંડવો નથી, પણ જે સંતોનું અનુકરણ ના કરતા મહેરબાની કરી. હું ઘણા કહું કબીર સાહેબની ટોપી પહેરવાથી કબીર સાહેબ ના થવાય, સમજાય? બજરંગ બાપાની બંડી પહેરવાથી તમારા બે બંડલો ના ને તમે બંડલ થઈ જજો. બંડી પહેરવાથી બજરંગ બાપા ના બનાય મારા. એટલે નકલ ના કરશો, અકલ ના હેરો પાછ. અને આ નામ સિવાય બધું નકલ જ છે. અસલ નામ છે મળી મારા મોજ કરી લીધા જેવી. એટલે આમાં આપણે કંઈ વધઘટ કરવી નથી, આમાંથી કંઈ કાઢવું નથી, કંઈ ઉમેરવું નથી. જમસેમ રાખવું મહાપુરુષોની સમજણને વરવું. આ તો અનાદિ વચન ગુરુદેવનું, આજકાલની વાત નથી, અનાદિની. એનું ધ્યાન નાભીમાં. નાભી એટલે નિર્ભય પદ, નિર્ભય ઠેકાણું નાભી કહેવાય. નાભી જ્યાં ભય નથી ને નાભી કહેવાય. આ દેહની નાભી એટલે આ પટકાળાનું પેલું નહીં આપણે ડીટલું કહીએ ને, આ ડીટલું હોય તો કપાઈ નાખ્યું ડીટલું. અને આપણે માનો શાકભાજી રીંગણા હોય ડીટલ કદાચ કોઈ આખા બાફીને ખાતા હોય તો ડીટલા તોય કાઢી નાખતા ખાતી વખતે. આ પટકાળાના ડીટલા નીકળી ગયા બધા. નાભી માના ઉદર બધી જોઈન્ટ આપ્યું હતું ત્યાં સુધી કામનું હતું. અને બહુ તો કદાચ આ પ્યાસોટી ખચી જતી, એમાં કંઈક તેલ સોડ્યામાં કામ આવે કે રામ જાણે. ઘણા કે આના અંદર પેલી હાડા ત્રણ આંટા મારીને બેઠી નાગણી. એક સીડી સડો તો હેવાતો નથી, આ નાગણીમાં આંટા મારતી શું થાય? હાડા ત્રણ હાથ આંટાની નાગણી એટલે હાડા ત્રણ હાથનો દેહ. એમાં જે વાસના હોય નાગણી ક્યાં એનો ઉભયમુખ બનો, જે અધોમુખી છે એને ઉધ્વમુખ બનાવો. એટલે આ દેહના આત્મા બાજુ લઈ જાઓ. આત્મ સ્વરૂપમાંથી દેહમાંથી નીકળી આત્મા સ્વરૂપમાં જાઓ તો અમૃતનો ઝારો સરકે મારા બાપ. બાકી તો આ દેહ મન ઇન્દ્રિયોમાં વિષય સિવાય સહૃદ જ્યારે સિવાય. નાગણીમાં શું હોય? જ્યારે જ હોય. એટલે જગતના વિષય પદાર્થમાં આપણી જ્યાં સુધી વૃત્તિ છે દેહમાં ઇન્દ્રિયોમાં, ત્યાં સુધી આ નાગણી હાડા તેને આંટા મારીને પડી. સમજે? આ દેહ દશા. એટલે એમાંથી નીકળી ઉધ્વદશામાં જવું હોય નામમાં વૃત્તિ જોડો તો નામમાં અમૃત. એટલે અમૃત એટલે જે નામમાં કોઈનું મૃત્યુ નથી, જો એ બધી મરતું નથી. એ અજર અમર તત્વ સ્મારક, એનો નાશ નથી, એ વિનાશી છે. એટલે અનાદિ વચન ગુરુદેવનું એનું ધ્યાન નાભીમાં થયું. નાભીનો બીજો અર્થ થાય સેન્ટર. આપણે ભારતની નાભી દિલ્હી કહેવાય, ગુજરાતની નાભી ગાંધીનગર કહેવાય, અને આપણે આ બધાએ ત્યારે દેહની નાભી આપણો શબ્દ કહેવાય. શબ્દ કાઢે દેહ રેસ છૂટું. કારણ દેહની નાભી પ્રાણ છે, સૂક્ષ્મ દેહની નાભી મન છે, અને આ સ્થૂળ દેહની નાભી આ ડીટી. બીજું કંઈ